Hello friends, good morning to everyone. This is FY BCom semester 2 and the subject is company law. એની અંદર આપણે ચેપ્ટર નંબર 2 લર્ન કરીએ છીએ, that is board of directors. આપણે આગળ જોયું કે અમુક ડ્યુટીઝ જે છે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની એ શું છે એ ડ્યુટીઝ આપણે જોઈ. ત્યારબાદ નેક્સ્ટ આપણે ચર્ચા કરી કે ભાઈ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ઉપર શું રિસ્પોન્સિબિલિટીઝ હોય છે. હવે આપણે ચર્ચા કરવાની છે લાયબિલિટી ઓફ ડાયરેક્ટર્સ, એની જવાબદારી, જેને આપણે રિસ્પોન્સિબિલિટી બી કહી શકીએ. તો લાયબિલિટી કેવા કેસીસમાં રેઝ થાય છે એ આપણે જોવાનું છે. તો પહેલા આપણે બેઝિકલી ચર્ચા કરીએ તો બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ. હવે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સને કઈ પ્રકારની રિસ્પોન્સિબિલિટીઝ કંપની દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે અથવા તો એની જવાબદારી શું હોય છે. કંપનીની અંદર મેઇન ઇમ્પોર્ટન્ટ થિંગ તો કે ભાઈ જવાબદારી તો કઈ બાબતે, તો એમ્પ્લોઈઝ પ્રત્યે આપણે જોવી કે ભાઈ એમ્પ્લોઈઝ જે છે એને પ્રોપરલી ટ્રીટ કરવામાં આવે છે કે નહીં. આગળ જોઈએ તો વેરિયસ ડિપાર્ટમેન્ટ, તો ડિપાર્ટમેન્ટ્સને તમારે કઈ રીતે હેન્ડલ કરવા એકોર્ડિંગ ટુ ધ ટાઈમ, તેની પાસે રિવ્યુ લેવા. વોટ વિલ બી ધ વર્ક ડન ટુ ધ એમ્પ્લોયી વેરિયસ ડિપાર્ટમેન્ટ્સ. તો સેકન્ડ જે છે એ આપણે ચર્ચા કરી તો છે ડિપાર્ટમેન્ટ. ડિપાર્ટમેન્ટ પ્રત્યે પણ જે છે રિસ્પોન્સિબિલિટી એની ક્રિએટ થાય છે કે ડિપાર્ટમેન્ટને જે વર્ક એલોકેટ કરેલું છે એ વર્ક પ્રોપર મેનરમાં થાય છે કે નહીં. તો એ વર્કને પ્રોપર મેનરની અંદર કરવાની જે રિસ્પોન્સિબિલિટી છે અથવા તો એની પાસેથી વર્ક આપણે લેવડાવવું, એ પ્રોપર મેનરમાં લેવડાવવાની રિસ્પોન્સિબિલિટી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ક્રિએટ થાય છે. તો તમે ઓવરઓલ જોશો તો તમને ખ્યાલ આવશે કે ડિરેક્ટર્સ જે છે એ એક ઇમ્પોર્ટન્ટ પર્સન, એક ઇમ્પોર્ટન્ટ રોલ કંપનીની અંદર પ્લે કરે છે. અ ડાયરેક્ટર is a person who play very important role in the company because of why કે અલગ અલગ પ્રકારના જે કોઈ પણ વર્કિંગ ફિલ્ડ છે કંપનીની અંદર, જેને આપણે સેક્ટર પણ કહી શકીએ, ડિપાર્ટમેન્ટ પણ કહી શકીએ, સેક્શન પણ કહી શકીએ. તો કંપનીની અંદર આ રીતે જે કોઈ પણ અલગ અલગ પ્રકારના જે ડિપાર્ટમેન્ટ છે એના વહીવટ હોય, એડમિનિસ્ટ્રેશન છે, તો આ તમામ જે કાંઈ પણ કાર્ય કંપનીની અંદર કરવામાં આવે તેના ઉપર બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે સતત ફોકસ કરવું પડે છે, વોચ રાખવી પડે છે. યસ. તો લાયબિલિટી એમ્પ્લોઈઝ પ્રત્યે, ત્યારબાદ ડિપાર્ટમેન્ટ, ત્યારબાદ અધર પર્સન. તો અહીંયા અધર પર્સન એટલે કે બહારના વ્યક્તિ નહીં, પરંતુ કંપનીની અંદર જ કાર્ય કરતા તમામ પ્રકારના જે લોકો છે, કંપની સાથે જોડાયેલા જે બધા પક્ષકારો જે છે, જેને આપણે કહીએ છીએ થર્ડ પાર્ટી, ત્રાહિત પક્ષકારો, જેમ કે શેર હોલ્ડર છે, ડિબેન્ચર હોલ્ડર્સ છે, કે કોઈ પણ કંપનીની સિક્યુરિટીઝની અંદર રોકાણ કરેલું જે છે. તો આની માટે થઈને એને તમામ પ્રકારની વોચ રાખવી જરૂરી છે. એમને અપડેટ પ્રોવાઈડ કરવી કે કયા પ્રકારનું કાર્ય અથવા તો શેરના પ્રાઇઝની અંદર જો ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ જોવા મળે. યસ, અમુક કેસીસમાં એવું બી થતું હોય કે શેર પ્રીમિયમ, શેર ડિસ્કાઉન્ટ, આની અંદર જો કોઈ પણ ફેરફાર આવે તો એની નોટિસ ન્યૂઝપેપરની અંદર પણ આપવામાં આવે છે. તો તેની માટે કંપની ધારાની જોગવાઈ છે, એ જોગવાઈનું પાલન કરીને આપણે ફર્ધર સ્ટેપ્સ જે છે એ કવર કરવા પડે છે. તો આ રીતે કે એમ્પ્લોઈઝ માટે પણ તેની જવાબદારી ક્રિએટ થાય છે.
various departments of the company and all other persons of the company. જે ત્રણેય એસ્પેક્ટ સાથે ડિરેક્ટર્સ જે છે એ સતત કોન્ટેક્ટમાં રહેવું પડે છે. હવે આપણે વાત કરીએ લાયબિલિટી ઓફ ડિરેક્ટર્સ. ઓકે, વોટ વિલ બી ધ લાયબિલિટીઝ? તો એની અંદર ત્રણ ટાઈપની લાયબિલિટીઝ છે કે ક્યારે ડિરેક્ટર્સ જે છે એ કોઈ પણ કાર્ય માટે થઈને લાયબલ ગણાય અથવા તો લાયબલ નથી ગણાતો. તો વેરી ફર્સ્ટ છે સિવિલ લાયબિલિટીઝ. તો સિવિલ લાયબિલિટીઝ જે છે એની અંદર આપણે જોઈએ તો એની અંદર ટોટલ 3 પાર્ટ્સમાં એને ડિવાઈડ કરેલી છે. વેરી ફર્સ્ટ સિવિલ લાયબિલિટીમાં 2 આર્ટ્સ થર્ડ પાર્ટી. આપણે અહીંયા અને આપણે લખી ડિસ્ક્રાઇબ કરીને કે ભાઈ ફર્સ્ટ છે થર્ડ પાર્ટી. જેવી રીતે મેં વાત કરી કે થર્ડ પાર્ટી મીન્સ કે જે ઇનડાયરેક્ટલી કંપની સાથે જોડાયેલો વ્યક્તિ. કઈ રીતે તમે પૂછશો તો મેં તમને જે રીતે જણાવ્યું કે શેર હોલ્ડર્સ છે, ડિબેન્ચર્સ હોલ્ડર્સ છે, ઇન્વેસ્ટર્સ છે કંપનીના, તો એ બધાની જવાબદારી ઓનલી ફોર ધ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ એક ટાઈમ ડ્યુરેશન નક્કી કરેલો હોય અથવા તો કોઈ પણ ટાઈમ ડ્યુરેશનની અંદર તે પોતાના કરેલા ઇન્વેસ્ટમેન્ટની ડિટેલ્સ કંપની પાસેથી માંગી શકે છે. તો એ ડિટેલ્સ પ્રોપર મેનરની અંદર મેન્ટેન કરવાની રિસ્પોન્સિબિલિટી છે એ ડાયરેક્ટર્સની ક્રિએટ થાય છે. ઓકે, જો ત્યારબાદ આપણે નેક્સ્ટ સ્ટેપમાં વાત કરીએ તો હવે થર્ડ પાર્ટી. તો આપણે થર્ડ પાર્ટી એટલે કે જે રીતે શેર હોલ્ડર્સ છે એ પોતે ઇન્વેસ્ટ કરેલા જે શેર છે એ શેરને પ્રોપરલી ડિસ્ટ્રીબ્યુટ કરેલા હોવા જોઈએ, પ્રોપરલી એલોકેટ કરેલા હોવા જોઈએ. એકોર્ડિંગ ટુ ધ ટાઈમ કંપનીનો પ્રોફિટ કેટલો થયેલો છે, વોટ વિલ બી ધ એમાઉન્ટ ઓફ પ્રોફિટ એન્ડ ફ્રોમ ધેટ વોટ વિલ બી ધ રેટ ઓફ ડિવિડન્ડ. જ્યારે શેર પર ડિવિડન્ડ પ્રોવાઈડ કરવામાં આવે છે તો એ ડિવિડન્ડનો રેટ કેટલા ટકા ડિવિડન્ડ જે છે એ બહાર પાડવામાં આવ્યું છે. તેની અંદર પણ સૂચિત ડિવિડન્ડ, ઇન્ટરિમ ડિવિડન્ડ, ઘણા બધા ટાઈપ્સના ડિવિડન્ડ છે. તો વર્ષની વચ્ચે જો શેર પર ડિવિડન્ડ બહાર પાડવામાં આવે તો તેને ઇન્ટરિમ કહે છે. ફાઇનલ ડિવિડન્ડ એટલે કે વર્ષના આખરમાં બહાર પાડવામાં આવે છે. પરંતુ હવે લાયબિલિટી છે કે થર્ડ પાર્ટીને તમામ પ્રકારની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવી જરૂરી છે. ત્યારબાદ શેર હોલ્ડર્સ નંબર 2 સિવિલ લાયબિલિટીઝ ની અંદર નંબર 2 છે પોઈન્ટ, ધેટ ઇઝ શેર હોલ્ડર્સ. હવે શેર હોલ્ડર પ્રત્યેની શું જવાબદારી છે? તો આપણે થર્ડ પાર્ટીમાં ત્રણેય પાત્ર વિશે ચર્ચા કરી. શેર હોલ્ડર જે છે પોતે કરેલા ઇન્વેસ્ટમેન્ટના રિવાર્ડ માટે થઈને એ ડિટેલ્સ માંગી શકે છે. ત્યારબાદ અધર વર્ડ્સમાં આપણે કહીએ તો કંપનીને જો અસાધારણ નફો થાય એટલે કે સામાન્ય જે નફો હોય તેના કરતાં વધારે, તો શેર હોલ્ડરને એના પર ડિવિડન્ડ તો પ્રોવાઈડ કરવામાં આવે છે, પરંતુ કંપની એવું વિચારે કે સારો એવો નફો થયો છે તો તેને બીજી જગ્યાએ ઇન્વેસ્ટ કરવા માટે કંપનીએ ફંડનો ઉપયોગ કરે, એટલે કે જે નફા જે ફંડ છે તેનો. તો જ્યારે એ શેર હોલ્ડરના નફાની વહેંચણી એટલે કે એનું બીજે ઇન્વેસ્ટમેન્ટ થાય તો કંપનીએ શેર હોલ્ડરોને જાણ કરવી જરૂરી છે. બીકોઝ કે એ શેર હોલ્ડરો ખરેખર ઇક્વિટી શેર હોલ્ડર તો કંપનીના સાચા માલિક ગણાય છે, પરંતુ જો આપણે બધા પોઈન્ટ ઓફ વ્યૂથી એમને જજ કરીએ તો એમના શેરના હિસ્સા દ્વારા થઈને કંપનીને નાની નાની મૂડી જે છે અવેલેબલ થઈ છે. તો કંપનીની એક શેર હોલ્ડર માટે જવાબદારી ઊભી થાય છે, જેને આપણે કહીએ છીએ રિસ્પોન્સિબિલિટી વર્ડથી આપણે એને ઓળખીએ. તો એ રિસ્પોન્સિબિલિટી એને ફૂલફિલ કરવી જરૂરી છે. નંબર 3
towards the company. સિવિલ લાયબિલિટીની અંદર પેલું કે થર્ડ પાર્ટી માટે જે રિસ્પોન્સિબિલિટીઝ ઊભી થાય છે, ત્યારબાદ શેર હોલ્ડર માટે, અને હવે વાત કરી છે કે કંપની પ્રત્યે. તો કંપની પ્રત્યે શું જવાબદારી ઊભી થાય છે? તો કે ભાઈ સિવિલ લાયબિલિટી ડાયરેક્ટર્સ. હવે ડાયરેક્ટર્સની અંદર જ્યારે આપણે એની ક્વોલિટીઝની ચર્ચા કરી ત્યારે ફર્સ્ટ ક્વોલિટીઝ એની અંદર હતી ઓનેસ્ટી, એટલે કે પ્રમાણિકતા. તો પ્રમાણિકતાનો ભાવ એ ડિરેક્ટર્સમાં હોવો અત્યંત જરૂરી છે. કંપનીના અમુક મેજર ડિસિઝન્સ જે છે ડિરેક્ટર્સના હસ્તક હોય છે. હા, ક્યારેક એ અમુક ફાઇનાન્શિયલ ડિસિઝન્સની અંદર પણ હસ્તગત કરે તેવી સંભાવના રહે છે. તો એની પણ ઓથોરિટી તેમની પાસે છે. તો એ જે કાંઈ પણ ડિસિઝન્સ લે છે એ કંપનીના હિત માટે છે કે નહીં. હવે કંપનીના હિતમાં પણ એ ડિસિઝન્સ છે તો કંપનીને એનાથી શું બેનિફિટ થાય છે? તો એ ખૂબ જ અહીંયા ઇમ્પોર્ટન્ટ એક છે પરિબળ સાબિત થાય. ઇફ ધ ડાયરેક્ટર્સ ટેક્સ એની અલ્ટ્રા વાયર એક્શન. અલ્ટ્રા વાયર એક્શન એટલે કે એવી પ્રતિકાત્મકતા, મીન્સ કે આપણા ઉપર કોઈ વાર કરે તો આપણે એની સામે વાર કરી તેને પ્રતિકાત્મકતા કહેવાય. તો એ રીતની એક્શન કંપનીએ કોઈના અગેન્સ્ટમાં નથી લેવાની, પણ જે સ્ટેપ લે છે તેનાથી કંપનીને કાંઈ પણ બેનિફિટ થાય એ રીતનું એમનું ડિસિઝન હોવું જરૂરી છે. તો એ પ્રકારનું એક્શન જે છે એને લેવું જરૂરી છે. then they are liable to the company. હવે એ જવાબદાર આની માટે ગણાય. It is sufficient that they take any ultra wire action. There is no need to prove the director's cheating intentions. હવે એ લોકોએ એવું કીધું છે કે જ્યારે ડિરેક્ટર કંપનીના ફેવરમાં કોઈ પણ પ્રકારનું ડિસિઝન લે છે, એ ડિસિઝન તમામ પ્રકારના નિર્ણયો એ કંપનીના બેનિફિટ માટે હોવા જરૂરી છે. પરંતુ ઘણીવાર એવી પોસિબિલિટીઝ બી રહે છે કે ભાઈ ડિરેક્ટર્સ દ્વારા જે કાંઈ પણ ડિસિઝન્સ લેવામાં આવે એ ડિસિઝન ખોટું બી હોઈ શકે. નહીં કે જાણીબૂજીને, પરંતુ એ ડિસિઝન્સ જે છે એ સમયગાળા દરમિયાન એમને પ્રોપર લાગેલ છે, then they take that decision. ત્યારે એમને આ નિર્ણય લીધેલો છે, પરંતુ આગળ જતા એ સક્સેસફુલ બનશે એના ચાન્સીસ પૂરેપૂરા હોતા નથી. આવી સિચ્યુએશનમાં શું થાય? આવી સિચ્યુએશનમાં ડિરેક્ટર્સ જે છે એ પોતે જવાબદાર ગણાય. ત્યાં આની ક્રિએટ થઈ સિવિલ લાયબિલિટી. તો મૂળ આપણે થર્ડ પાર્ટી, શેર હોલ્ડર અને કંપની ત્રણેય વસ્તુ જે છે એ કંપની સાથે જોડાયેલી એસ્પેક્ટ છે. એ બાબત કંપની સાથે જોડાયેલી છે. હવે આના તમામ પ્રકારના નિર્ણયો ડિરેક્ટર દ્વારા લેવામાં આવે છે. તો ડિરેક્ટર માટે પણ કાંઈક જવાબદારી હોવી જરૂરી છે. તો એ જવાબદારી શું? તો કે કંપની ધારાની જોગવાઈ પ્રમાણે નિયમન પત્ર, આવેદન પત્ર અને નિયમન પત્રના બદલાનું નિવેદન એટલે કે ટેબલ A, આ ત્રણ વસ્તુ જે છે એ ડિરેક્ટર્સ માટેની તમામ લાયબિલિટીઝ દેખાડે છે કે એમને કઈ કઈ જવાબદારીઓ લાગુ પડે છે. કયા પ્રકારના ડિસિઝન્સ લીધા હોય ત્યારે કઈ પ્રકારની જવાબદારી એમની ઊભી થાય. નિયમન પત્રમાં દર્શાવેલું હોય કે ડિરેક્ટર્સ દ્વારા કોઈ પણ ડિસિઝન્સ લેવામાં આવે અથવા તો ઘણીવાર એવી બી પોસિબિલિટી રહે કે મિસવિશન, મિસમેનેજમેન્ટ, આ પ્રકારના કૃત્ય એમને ઘણીવાર કરે છે લોકો પોતાના પર્સનલ બેનિફિટ માટે, પર્સનલ પ્રોફિટ માટે. તો એ ન થાય એની માટેની રિસ્પોન્સિબિલિટી પોતે ડિરેક્ટર્સ લેવા માટે સક્ષમ હોવો જરૂરી છે. એની પાછળનું રીઝન છે કે જો એનું ડિસિઝન ખોટું સાબિત થાય છે, કોઈ પણ રીઝનથી, સારા અથવા તો ખરાબ, મિસફિશન્સી બી થઈ શકે છે અને ક્યારેક પરિસ્થિતિની અંદર બદલાવ આવવાથી બી કદાચ ડિસિઝન્સની અંદર ચેન્જ આવે
તો એની માટે જવાબદાર પોતે ડિરેક્ટર રહે છે. એટલે ત્યારે એને સિવિલ લાયબિલિટી એકોર્ડિંગ જે કાંઈ પણ રૂલ્સ કે જે કાંઈ પણ એક્શન હોય એ ડિરેક્ટર્સ ઉપર લેવા માટે એમને સત્તા છે. સો that is civil liabilities. Next, that is criminal liabilities. ફોજદારી જવાબદારી. તો તમારે 12th માં આવ્યું છે થોડુંક હાઇલાઇટ, બરોબર. ફોજદારી ક્રિમિનલ લાયબિલિટી એટલે કે ફોજદારી જવાબદારી ડિરેક્ટર્સ છે એના ઉપર ક્યારે ક્રિએટ થાય. તો બહુ સરસ રીતે આપેલું છે કે ધ ડાયરેક્ટર્સ કેન ઓલ્સો બી હેલ્ડ ક્રિમિનલી લાયબલ એઝ પર સર્ટેન પ્રોવિઝન ઓફ ધ કંપનીઝ એક્ટ. યસ, હવે કંપનીઝ એક્ટ, કંપનીનો કાયદો અને કંપની ધારાની જોગવાઈ પ્રમાણે કે ભાઈ ક્રિમિનલ લાયબિલિટી એના ઉપર ક્યારે ક્રિએટ થાય. તો કે અમુક કેસીસ આપણે ફોર એક્ઝામ્પલ લઈએ તો ભાઈ જ્યારે એમ્પ્લોઈઝ સાથે મે બી ફ્રોડ થયું, કંપની સાથે કોઈ પણ પ્રકારનું ફ્રોડ થાય છે. હવે આપણે ડિરેક્ટલી એમને ટાર્ગેટ કરીને નથી કહી શકતા કે ફ્રોડ થયું છે તો એની પાછળ લાયબલ પર્સન આ છે, પરંતુ ડિરેક્ટર્સ હેવ એ ટોપ મોસ્ટ ઓથોરિટી, એની પાસે સૌથી સર્વોચ્ચ સત્તા છે. તો આ કેસીસની અંદર જો ડિરેક્ટર્સ દ્વારા કોઈ પણ પ્રકારની ક્રાઇમ એટલે કે મિસમેનેજમેન્ટ થાય, ઘણીવાર કેવું થાય છે કે જે એમાઉન્ટ હોય એકાઉન્ટ્સની અંદર પૈસાની ઉલટસુલટ થતી હોય, અથવા તો એ રીતના ખર્ચા જે છે એના કાચા બિલ વધારે રૂપિયાના બનાવીને પૈસાનું બી ફ્રોડ થઈ શકે છે. ડોક્યુમેન્ટ સાથે છેડછાડ થાય, કંપનીના ફંડ્સનો દુરુપયોગ થાય. ખરેખર એમને એક રિઝર્વ તરીકે ફંડ્સ રાખેલા હોય છે, પરંતુ એ ફંડ્સનો મિસયુઝ પણ ઘણીવાર થતો હોય છે. તો આ મિસયુઝ ન થાય તેની માટે થઈને ડાયરેક્ટર્સ પોતે એક રિસ્પોન્સિબલ પર્સન છે કે જે આ થવા પણ ન દે અને કરે પણ નહીં. પરંતુ ઘણા કેસીસમાં આના જે ચાન્સીસ છે વધી જતા હોય છે કે લાલચમાં આવીને કંપનીના જે ફંડ છે, રિઝર્વ છે, અથવા તો અધર કોઈ બી એસેટ્સ છે એ પોતાના પર્સનલ યુઝ માટે પણ તો જે ઉપયોગમાં લે છે, તો ત્યારે એ ક્રાઇમ તરીકે કન્સિડર કરવામાં આવે છે. This is not saying by me, but according to law, according to the Companies Act, નિયમન પત્ર અને આવેદન પત્રની અંદર જે કાંઈ પણ કલમ છે એ કાયદાના અનુસાર દાખલ કરવામાં આવેલી છે. તો એ કલમ અનુસાર એ વ્યક્તિ ક્રિમિનલ સાબિત થાય છે. તો એની જે જોબ જે છે એ જોબમાંથી એને ડિસમિસ પણ કરી શકે છે. અને ક્રિમિનલ લાયબિલિટીની અંદર જનરલી એને પ્રિઝનની પણ સજા મળે છે, જેલની પણ સજા મળે છે આ પ્રકારના જો કોઈ પણ ગુના થયા હોય તો. અને એ સિવાય એને પેનલ્ટી પણ ભરવી પડે છે. તો આ પ્રકારે જો ક્રિમિનલ લાયબિલિટી ક્રિએટ થાય અને કોઈ પણ મિસમેનેજમેન્ટ થાય તો આ પ્રકારની એની જવાબદારી તથા આ પ્રકારનો ગુનો દાખલ થાય છે ટુવર્ડ્સ ધ ડાયરેક્ટર. નેક્સ્ટ છે અનલિમિટેડ લાયબિલિટીઝ. હવે અનલિમિટેડ લાયબિલિટીઝ તો એની અંદર આપણને કીધું છે જોઈએ ધ કંપની હેવિંગ અનલિમિટેડ લાયબિલિટી may have the unlimited liability for all or one of the director. આ તો કોઈ ડાયરેક્ટર માનો એક વ્યક્તિ કે બધા ડાયરેક્ટર્સ માટે આ પ્રકારનું જે છે એ લાગુ કરી શકાય છે અનલિમિટેડ લાયબિલિટી. હવે કયા કેસીસમાં? But the provision for the same should have been made in the memorandum. હવે ક્યારે કયા કેસીસમાં? તો કે ભાઈ એની માટે થઈને મેમોરેન્ડમ ઓફ એસોસિએશન આવેદન પત્રની અંદર જે કોઈ પણ જોગવાઈ આપેલી છે એ જોગવાઈનું પાલન કરીને અથવા તો એ જોગવાઈની અંદર જો લાયબિલિટી છે અનલિમિટેડ આપેલી હોય તો આવા કેસીસમાં ડિરેક્ટર કોઈ પણ વસ્તુ માટે લાયબલ નથી ગણાતો. કેમ કે કોઈ બી એ કલમનો ઉલ્લેખ એની અંદર ન હોય કે જે
આ પ્રકારનું કૃત્ય જો ડાયરેક્ટર્સ કરવામાં આવે તો એની માટે ડાયરેક્ટર લાયબલ છે. બીકોઝ ઘણા કેસીસમાં એવું થતું હોય, કોઈ બી અન્ય ત્રાહિત પક્ષકાર અન્ય વ્યક્તિ દ્વારા આ પ્રકારની મિસફિશન્સ ક્રિએટ કરીને, કે એમને ખ્યાલ છે કે જો આ પ્રકારની મિસ્ટેક્સ કંપનીની અંદર ક્રિએટ થાય તો એ રિસ્પોન્સિબિલિટી સીધી ડિરેક્ટર પર આવે છે. તો એનો ફાયદો ઉઠાવીને કોઈ અન્ય વ્યક્તિ આ પ્રકારની કરેક્શન કરે છે, મિસ્ટેક કરે છે, તો એની માટે થઈને ડિરેક્ટર્સ જે છે લાયબલ ગણાય છે. તો આવા કેસીસની અંદર આવી પોસિબિલિટીઝ વધારે રહે છે કે વી હેવ ટુ નો અબાઉટ ધ જે જોગવાઈ આપેલી છે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એન્ડ આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, આ જોગવાઈ પ્રમાણેના જો કાર્ય થતા હોય ત્યારે આ જવાબદારી ડિરેક્ટર્સ પર લાગુ પડે છે. પરંતુ જે રીતે આપણે વાત કરી કે અનલિમિટેડ લાયબિલિટી, કે કંપની ધારાની અંદર જોગવાઈ છે, પરંતુ જે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન ઓફ ધ કંપની, આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, આની અંદર આ પ્રકારની લાયબિલિટીઝ માટે થઈને કોઈ પણ ઉલ્લેખ કરેલો હોતો નથી. તો ડિરેક્ટર્સ આ પ્રકારના કાર્યો માટે જવાબદાર નથી બનતો. આગળ જોઈએ, if in origin the provisions are not made in the memorandum and power is bestowed by articles, then by passing the special resolution the liability of director or directors can be made unlimited. અનલિમિટેડ લાયબિલિટીઝ ક્રિએટ કરવા માટે થઈને જે સ્ટેપ શો કર્યું છે અંદર, if any kinds of provisions are not made in articles of association or memorandum of association or table A, this is meant three important evidence of the company which is shows the rules and regulations. Internal management and external management also follows that rules, but in that document there are no particular things which are showing that liabilities towards director. તો આવી સિચ્યુએશન્સ ની અંદર શું થાય છે કે ભાઈ ડાયરેક્ટર્સ જે છે એ આ કોઈ પણ પ્રકારની લાયબિલિટી માટે થઈને પોતે જવાબદાર નથી, આ જવાબદારીમાંથી મુક્ત થઈ જશે. એટલે કે આ પ્રકારના કોઈ પણ કાર્ય થાય તો એ આપણે વ્યક્તિ સુધી પહોંચવું પડે છે. એટલે કે ડાયરેક્ટર્સ એની માટે કોઈ પણ જવાબદાર નથી રહેતો. અથવા તો unlimited liability માટે which steps we have to taken? The steps કે we have to pass the special resolution for create unlimited liabilities to the directors. એક સ્પેશિયલ રિઝોલ્યુશન એટલે કે જ્યારે કંપનીની સામાન્ય સભા, જનરલ મીટિંગ or annual meeting, if we started that unlimited liability to one director or one or more director વધારે, then in the starting era we can discuss it in the annual meeting. વાર્ષિક સામાન્ય સભાની અંદર આપણે આ મુદ્દો as a resolution આપણે પાસ કરી શકીએ છીએ. But if we are talking about in between the year we wanted to create the unlimited liabilities, વર્ષની વચ્ચેના સમયગાળા દરમિયાન જો ડિરેક્ટર્સ પણ આ પ્રકારની અનલિમિટેડ જવાબદારી એટલે કે અનલિમિટેડ લાયબિલિટી ક્રિએટ કરવામાં આવે તો કરવા માંગતા હોય, તેની માટે થઈને વી હેવ ટુ પાસ અ સ્પેશિયલ રિઝોલ્યુશન ઇન ધ જનરલ મીટિંગ. જનરલ મીટિંગની અંદર આપણે આ બાબત રજૂ કરીને એજન્ડાની અંદર એક ઠરાવ પસાર કરવો પડે છે. ત્યારબાદ બાય વોટિંગ ઓર બાય એની મેથડ વી હેવ ટુ કલેક્ટ ધ રિવ્યુઝ. આપણે રિવ્યુઝ કલેક્ટ કરીએ. વોટ વિલ બી ધ રિવ્યુઝ ફોર ધેટ? રિવ્યુઝ કલેક્ટ કરીને આપણે એક ડિસિઝન્સ ઉપર આવી શકીએ છીએ. તો ત્યારે એક અનલિમિટેડ લાયબિલિટી જે છે એ આવી રીતે ક્રિએટ કરી શકાય છે. આગળ કે ભાઈ જે રીતે આપણે ચર્ચા કરી, that is civil liabilities, criminal liabilities, unlimited liabilities. તો આની સાથે જોડાયેલા વ્યક્તિની અંદર તો એક તો કે છે that is very first, that is employees which are affected from that kind of decision. Department and the person of the department head
that all kinds of persons are also affected from these kinds of liabilities. Unlimited liabilities, that is not on according to the rules and regulations. There are out of the articles of association and memorandum of association, but if we wanted to do that things apply during the time period of company, then we have to pass special resolution for that, and the people which are employees, departments and other persons trio are affected from that liabilities. If we are talking about civil liabilities, then in that there are three persons who are affected from that civil liabilities. That is main thing. First is third party, third person. Second one shareholder, and third one company. If we are talking about company, there is internal management. Sure. All the people who are working in the company, that is company. Number two, shareholder, that is equity shareholder, preference shareholders or other. Or we are talking about third party, that is investors, debenture holders or any investor who are investing in any kinds of securities of the company. So it will show the third party. So if we are talking about civil liabilities, then three things are affected from that. Number two is criminal liabilities, then whole unit of the company are affected from that. And number three, unlimited liability, that is depend on the special resolution if there is no any kinds of provision in articles of association or memorandum of association. Or if we are talking about then articles of association, instead of also we are using table A. So in these three liabilities are created for the board of directors. Thank you.